ગીર સોમનાથ જિલ્લામાં એક સપ્તાહમાં વરસાદ વરસ્યો। ખેડૂતોને હવે રાહત થઈ કે નહીં તે પણ જોવાનું છે। રાહત થઈ કે પછી પાક જે છે તે નિષ્ફળ ગયો છે। જો કે વરસાદની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં ઊભા પાકમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ ખેડૂતો માટે ચિંતાનો વિષય છે। લુંબા, પેટાળી, માથાસુરિયા, ખંડેરી સહિતના ગામમાં છેલ્લા થોડા દિવસથી મગફળી, સોયાબીન અને તુવેરમાં લીલી અને કાળી લશ્કરી ઈયળનો ઉપદ્રવ ખૂબ જ વધ્યો છે। ઈયળથી ઊભા પાકને બચાવવા માટે વીઘે 15 થી 20 હજાર રૂપિયાનો દવાનો ખર્ચ કરવામાં આવે છે। તેમ છતાં જે ઈયળ છે તેનો ઉપદ્રવ કાબૂમાં નથી આવતો। હવે આ દવા જો સૂર્યનારાયણ દેખાય તો જ અસર કરે તેમ છે। એમ સમજો ને કે દવાનો ખર્ચો ગણીને એક પોટની અંદર અમે 12 થી 15 હજાર રૂપિયાની દવા છાંટેલી છે, તો એટલું કોઈ નિયંત્રણ મળ્યું નથી। અને બાકી તો હવે એમ કે પ્રયત્નો ચાલુ છે, પછી જે કુદરત જે દે એમાં અત્યારે 50 થી 60 હજાર રૂપિયાનો ટોટલ ખર્ચો આવી ગયો છે, બરોબર। અને છેલ્લે ભગવાન જે એમાં ઉત્પાદન આપે અને જે ખેડૂતને જે વળતર મળે એ ત્યારે અમારા ઘરની અંદર આવે ઉત્પાદન, ત્યારે અમે સમજી શકીએ કે ભાઈ અમને કંઈક મળ્યું છે।